નમસ્કાર ખેડૂત મિત્રો, આપનું સ્વાગત છે અમારી આ ચેનલ ઉપર। ખેડૂત મિત્રો, આપણે આ ઘઉંના પડાવાળું ખેતર છે, જેમાં ઘઉંના કરસાને સળગાવ્યા વિના તેમનું ખાતર બનાવવામાં આવ્યું છે। ઘઉંના કરસા સુકાઈ જાય સારી રીતે એટલે રોટાવેટર મારી અને ત્યારબાદ પંછીએ મારી અને ખેતર તૈયાર કરી અને તેમાં ખાતરનું વાવેતર કર્યું। અને અત્યારે પહેલું પાણી ચાલુ છે અને બીજું પાણી વારી અને માંડવીનું વાવેતર કરવામાં આવશે। તો બે પાણી ફરી જાય આના કરસામાંથી એટલે કરસા સારી રીતે સડી જાય અને ખાતરનો ઉપયોગ આવે। ને ઘઉંના કરસા સળગાવીએ તો જમીનના પોષક તત્વો બળી જાય અને ઉત્પાદનમાં ઘટાડો આવે ને આ ખાતર દ્વારા તમે ખૂબ સારો લાભ મેળવી શકો। ખેડૂત મિત્રો, આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો। જય જવાન, જય કિસાન।